સૌપ્રથમ ગુજરાતમાં એવી રીતે લોકશાહીનું હનન કરવાનો પ્રયાસ આ ગુજરાતના ગૃહમંત્રીએ કર્યો છે કે એમને આપણે માફ કરવા લાયક પણ નથી રાખવાના, કેમ કે આપણા ઉમેદવારોને ડરાવવાનું, ધમકાવવાનું અને ફોર્મ ખેંચાવવાનું જે પોલીસનો ઉપયોગ થયો છે, ત્યારે હું તમને કહેવા માટે આવ્યો છું, ઝાડુનું બટન દબાવીને એમના ગૃહમંત્રીને આપણે જવાબ આપી દેવાનો છે। જે બાબા સાહેબ આંબેડકરે બંધારણમાં આપણને મતાધિકાર આપ્યો, એ મતાધિકાર છીનવવાનો પ્રયાસ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના લોકોએ કર્યો છે। ત્યારે હું કહેવા માંગુ છું, આ દેશ, આ ગુજરાત એ કોઈ નરેન્દ્ર મોદી કે અમિત શાહના ફરમાનથી નથી ચાલતું, હર્ષ સંઘવીના ફરમાનથી નથી ચાલતું, બાબા સાહેબ આંબેડકરના બંધારણથી ચાલે છે। ત્યારે દેશમાં જે પ્રકારે 3% લોકોનું રાજ છે, 3% લોકો દરેક ક્ષેત્રમાં રાજ કરી રહ્યા છે, ત્યારે આપણે અહીંયા બેઠેલા એસટી, એસસી, ઓબીસી અને માઇનોરિટીના લોકોએ જાગવું પડશે। જેટલી આપણી બસ્તી છે એટલી આપણી હિસ્સેદારી માંગવી પડશે। એ ચાહે કોર્પોરેટ જગત હોય, એ ચાહે રિયલ એસ્ટેટ જગત હોય, એ ચાહે યુનિવર્સિટીઓ હોય, એ ચાહે નોકરીઓ હોય, જે દિવસે એસસી, એસટી, ઓબીસી અને માઇનોરિટી જાગી જશે તે દિવસે આવા લોકોને ઘર ભેગા કરી દઈશું, ઉઘાડા પગે દોડાવીશું। આ ગુજરાતના ગૃહમંત્રી તો ડેડિયાપાડાના જમાઈ લાગે છે મને। 15 દિવસે આવે છે, એની સાસરી ડેડિયાપાડામાં છે। આ ગૃહમંત્રી ગઈકાલે ડેડિયાપાડામાં આવ્યા હતા અને કહેતા હતા ચૈતર વસાવા આમ, ચૈતર વસાવા તેમ, ચૈતર વસાવા ફલાણા ઢીકણા। અને હમણાં પ્રદેશ પ્રમુખ અહીંયા ગરુડેશ્વરમાં જ આવ્યા હતા ને, એ પણ મારા નામની રટણ કરતા હતા, માળા જપતા હતા એવું લાગે છે। આજે તમારી બધાની અહીંયા ઉપસ્થિતિ બતાવે છે કે જે ભાજપના લોકો હમણાં ગાડીઓમાં વિડીયો બનાવતા ગયા, તમે જોયા હશે, થોડા કોંગ્રેસ વાળા આમ વિડીયો બનાવતા ગયા। આજે રાતે ઊંઘ નથી આવવાની આ લોકોને। તમારી જે પ્રકારે નગાતપુર જિલ્લા પંચાયતના લોકોની અહીંયા ઉપસ્થિતિ છે, આજે ભાજપ અને કોંગ્રેસ વાળાને રાતે ઉઠીને પણ 2 ગ્લાસ માટલાના પાણી પીવા પડશે। આ મંચ પરથી કહેવા માંગુ છું, ગુજરાતના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી સાંભળી લે, જે દિવસે અમારો સમાજ જાગી જશે ને તે દિવસે તમને ઉઘાડા પગે ગાંધીનગરથી ઘરે મૂકી આવીશું અમે। જે અમને હેરાન કરો છો, પરેશાન કરો છો, ત્યારે અમને આનંદ છે, અમારો સમાજ આજે જાગી રહ્યો છે। સાથે સાથે માઇનોરિટી સમાજનો અમારી સાથે સહકાર છે। એસસી સમાજ આવી રહ્યો છે, ઓબીસી સમાજ આવી રહ્યો છે, ત્યારે તમારી જે અંગ્રેજોની નીતિ છે, પોલીસના બળે અમારા પર શાસન કરવાની, એ આવનારા દિવસોમાં અમે નાબૂદ કરીને રહીશું અને પરિવર્તન લાવીને રહીશું। સાથીઓ, હમણાં એક નેતાએ કીધું, ગણપત વસાવાએ, કે ચૈતર વસાવાએ વિધાનસભામાં ગીર બરડા આલેચના વિસ્તારોમાં રહેતા લોકોને જે અમે આદિજાતિના દાખલાઓ આપ્યા એનો પ્રશ્ન ઉઠાવ્યો, એને રદ કરવાનો વાત કરી, ત્યારે આ મંચ પરથી એક ગણપતભાઈ રબારીને પણ કહેવા માંગુ છું, ગણપતભાઈ ભરવાડને પણ કહેવા માંગુ, તમે જ્યારે આદિજાતિ મંત્રી હતા, ગીર બરડા આલેચના વિસ્તારોમાં રહેતા ચારણ ભરવાડ રબારી, જેમને 21,913 લોકોને અનુસૂચિત જનજાતિની માન્યતા મળી છે, છતાં તમે ત્યાં 56,000 આદિજાતિના દાખલાઓ આપી આવ્યા, લાખો લોકોને આદિજાતિના દાખલાઓ આપી આવ્યા, જેના કારણે આદિવાસીઓની નોકરીઓ આજે એ લોકો લાભ લઈ રહ્યા છે, શિક્ષણનો લાભ લઈ રહ્યા છે, રાજકીય લાભ લઈ રહ્યા છે। જો આવનારા દિવસોમાં જો આ સરકાર એ લોકોને દૂર નહીં કરશે તો આદિવાસી ગાંધીનગરનો પણ ઘેરાવો કરવાનો છે। ગણપતભાઈ કહેતા હતા કે આમ આદમી પાર્ટી વાળાને ઓટલે નહીં ચડાવવાના। ભાઈ, તમારે રેલો આવ્યો છે, રેલો હવે જવાનો વારો છે, જવાનો વારો। ગણપતભાઈ વસાવાએ આદિજાતિ મંત્રી હતા તે વખતે એટલો મોટો કૌભાંડ કર્યું ગુજરાત પેટર્નમાં, અનુસૂચિત જનજાતિના દાખલા આપવામાં એમના મંત્રી કુંવરજી હળપતિ બોલ્યા છે
કે મારી હાજરીમાં 150 કરોડનું કૌભાંડ આ ગણપતભાઈ વસાવાએ કર્યું છે એનો વિડીયો પણ અમારા પર આજે પણ પુરાવામાં છે. ત્યારે જે દિવસે આમ આદમી પાર્ટીની સરકાર આવશે એ દિવસે ગણપતભાઈ મંત્રી હતા તે વખતની એમની ઇન્કમ ટેક્સ, એમની આવક, એમની પ્રોપર્ટીની પણ અમે જાંચ કરાવીશું અને જેલ ભેગા કરીશું. જ્યારે મનરેગા કૌભાંડમાં આ વિસ્તારના સાંસદો અને ધારાસભ્ય બચુભાઈ ખાબડની એજન્સીઓ, હીરાભાઈ જોટવાની એજન્સીઓના નામે આપણા લોકોની રોજગારીના કરોડો રૂપિયા જમા કરી દીધા. મેં કીધું નર્મદામાં પણ 400 કરોડના કૌભાંડ થયા અને